હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી આજે ફરી એક વખત ગુડ ન્યૂઝ જ છે. મેં કીધું એવી રીતના સારા ન્યૂઝ આવે તો સારા કહેવા પડે છે, ખરાબ આવે તો ખરાબ કહીએ. બહુ સારી એક વાત છે કે જ્યાં આગળ જે એક ટેન્શન ઊભું થઈ ગયું હતું મા બાપની અંદર, ઘણા લોકોને બી કે ઓપન વર્ક પરમિટવાળી જે વાત હતી, આ પોલિસી કેનેડાની જે હતી એમાં ચેન્જીસ આવી જશે. એટલે હવે જે લોકોનું એક્શન નથી થઈ રહ્યું એ બધાને ડિપોર્ટ થવું પડશે, પોતાને હોમ કન્ટ્રીઝ પાછું જવું પડશે. એ લોકો માટે ફાઇનલી આઈઆરસીસી તરફથી એક રાહતના સમાચાર કે ફાઇનલી આ જે ઓપન વર્ક પરમિટની પોલિસીસ છે એમાં નવા ચેન્જીસ કરવામાં આવ્યા છે, પરંતુ આનું એક્સટેન્શન એટલે કે ફરી એક વખત ઓપન વર્ક પરમિટને રિન્યૂ કરવા માટેનું એક્સટેન્શન છે 31મી ડિસેમ્બર 2025 એટલે કે યર એન્ડ સુધી લંબાઈ દેવામાં આવી છે. તો તમારે લોકો બી હેડેક લેવાનું નથી. હવે આ યર એન્ડ સુધીમાં તમારે શું કરવાનું છે એ ખાસ જરૂરી છે, કારણ કે આને તમારે એક્સટેન્ડ કરતી રહેવી પડશે. જો એક્સટેન્શન તમે લઈ લેશો તો તમારે યર એન્ડમાં બી આ ટેન્શન ઊભું નહીં થાય, અથવા ડિપોર્ટ થવાનો ખતરો તમને જો લાગતો હોય તો તમારે નહીં થાય. આખી ડિટેલ શાંતિથી જોશો, શાંતિથી સમજશો, આજનો વિડીયો પૂરો જોશો. 4 કે 5 જ મિનિટની વાતો હોય છે. અમથા આખો દિવસ તમે રીલ ને બધું ફની વિડીયોઝ ને બધું જોવામાં લગભગ તમે દિવસની 5 કલાક બગાડી દેતા હશો. 5 મિનિટની વિડીયો છે, શાંતિથી જોઈને સમજશો ને તો તમને જ પ્રોપર સમજાશે. હવે તો કે મેઇનલી જે વર્ક પરમિટની વાત છે એમાં આઈઆરસીસીનું જે ન્યૂ ડિસિઝન છે, જે ઓપન વર્ક પરમિટ છે, એને અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન ચેન્જ કરી અને હવે એને 31 ડિસેમ્બર 2025 સુધી એક્સટેન્ડ કરી આપવામાં આવી છે. એટલે કે જે લોકોની બી વર્ક પરમિટ પૂરી થતી હોય, ઓપન વર્ક પરમિટ એટલે સ્પાઉસની વાતો હતી, આ લોકોને હવે શું કરવાનું છે એ ખાસ પોઈન્ટ જોઈ રહ્યા જેવા છે. એ પહેલાં આપણે આગળ વધો એ પહેલાં ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો. આખી માહિતીની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમે જોઈ બી શકો છો. બીજી વસ્તુ, બીજી ચેનલ આપણી @HM વિઝા કાઉન્સેલિંગ, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને એના વિડીયો બી જુઓ, એના વિડીયો બી શેર કરો, કારણ કે દરેક મા બાપને મદદ મળી રહે. હવે મેઇન ટોપિક પર આપણે આગળ જઈએ. સૌથી પહેલાં તો આની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ કે તમારે એના માટે શું શું કરવાનું છે. તો કે એમ્પ્લોયમેન્ટ લેટર તમારે પ્રોવાઈડ કરવાનો છે. જે બી તમારી પાસે તમારો એમ્પ્લોયર છે એનો તમને આગળની વર્ક પરમિટ માટે એક્સટેન્શનનો એમ્પ્લોયમેન્ટ છે, આનો એક લેટર તમારે જોઈ છે. ત્યારબાદ એક સપોર્ટ લેટર જોશે પીએનપી દ્વારા. જે પ્રોવિન્સમાં બી તમે છો ત્યાંથી તમારે સપોર્ટ લેટર લેવાનો છે અને આ સપોર્ટ લેટર તમારે એક્સટેન્ડ કરવા માટે સબમિટ કરવાનો છે. હવે આની અંદર બીજા ક્રાઇટેરિયાઝ આવશે કે એક તો જેની વેલિડ વર્ક પરમિટ ચાલુ છે એ લોકોનું પૂરું, માનો કે આ જ વર્ષની અંદર પૂરી થવાની હોય તો એમને એક્સટેન્શન માટે એપ્લાય કરવાનું છે. બીજું, જેમની વર્ક પરમિટ પતી ગઈ છે પરંતુ એમણે એક્સટેન્શન માટે એપ્લાય કરેલું છે એ લોકો બી આની અંદર એલિજિબલ થશે. આની અંદર કદાચ એક દાખલા તરીકે કે ઉદાહરણ આપણે લઈએ તો એવા લોકો બી હશે જેની વર્ક પરમિટ પૂરી થવા આવી હતી, પરંતુ એમણે એમની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ લગાવી રાખી હતી. તો એના બેઝ પર બી આ એપ્લિકેશન કરવા માટે તમને સરળતા થશે. ત્યારબાદ જો હું તમને કહું તો મેન્ટેન સ્ટેટસ વત્તા એક્સટેન્શન એપ્લિકેશન પેન્ડિંગ અથવા અપ્રૂવડ જે બી હોય તમારી, એનો લેટર જો તમારી પાસે હશે તો તમારે એ બી તમારા માટે યુઝફુલ થશે. હવે તો કે આ પોલિસીને અત્યારથી જો ઇમ્પ્લિમેન્ટ ચાલુ કરી દીધા હોય તો 3 એવા પ્રોવિન્સ છે કે જે પ્રોવિન્સ જેમાં અલ્બર્ટા છે, મેનિટોબા છે અને યુકોન ટેરેટરી છે, આ ત્રણેય આ પોલિસી અત્યારથી સ્ટાર્ટ કરી દીધી છે ઇમ્પ્લિમેન્ટ. એટલે જો આ 3 પ્રોવિન્સમાં કોઈ રહેતું હોય તો આ પ્રોસેસ કરવાનું ભૂલે નહીં, અને ખાસ કરીને જો તમારે જરૂરત હોય તો તમે એપ્લાય કરી શકો. અલ્બર્ટા એડવાન્ટેજીસ ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ, મેનિટોબાનો મેનિટોબા પ્રોવિઝનલ પ્રોગ્રામ એટલે કે એમપીએનપી કહી શકો તમે, અને યુકોન નોમિની પ્રોગ્રામ વાયએનપીની વાત કરીએ તો આ ત્રણેય ઓલરેડી આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે. તમે ત્યાં જઈને એપ્લાય કરી શકો છો. બીજી વસ્તુ, આ પોલિસીને કઈ રીતે એપ્લાય કરવી જોઈએ, તમારે પીએનપીનું જે નોમિનેશન લેવાનું છે એ દરેક પ્રોવિન્સની પ્રોસેસ અલગ અલગ છે. એટલે કયા પ્રોવિન્સમાં છો એ તમને ત્યાંની ઇમિગ્રેશન ઓફિસથી જ જાણવા મળશે. એટલે ત્યાં આગળ જઈને તમારા પોલિસી માટે માહિતી લેવાની રહે. હવે તો કે એક સજેશન એવું રહી શકે આની અંદર કે જો તમારી વર્ક પરમિટ પૂરી થઈ ગઈ છે તો એના 90 દિવસનો ગેપ ના જવા દો, અથવા વર્ક પરમિટ 90 દિવસમાં પૂરી થવાની છે તો બી તમે આની અંદર એલિજિબલ થતા હો તો એપ્લાય કરી દેવું જોઈએ તમારે. જ્યારે બી તમે એપ્લાય કરશો એટલે એની ફીસ ભરવાની બી આવશે. તમારે આના માટે 2 વસ્તુ જોઈએ. તમારો એક તો ડિજિટલ મોબાઈલ જે છે એમાં કેમેરા સ્કેન કે કેમેરા સ્કેન જે બી હોય એ હોવું જોઈએ કે જેનાથી તમે જેપીજી અથવા પીડીએફ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી શકો, કારણ કે એ તમારે અપલોડ કરવા પડશે ઓનલાઈન એપ્લિકેશનમાં. બીજી વસ્તુ, ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડ, જેનાથી તમારે ફીસ ભરવાની છે. જો વર્ક પરમિટ હશે તો ફીસ છે $155. ઓપન વર્ક પરમિટ ની હોલ્ડર ફીસ જે છે એ $100 રાખવામાં આવી છે, અને રિસ્ટોરેશન ઓફ સ્ટેટસ આની ફીસ જે છે $239.75 કરવામાં આવી છે. તો તમારે આ ફીસ પે કરવી પડશે.
ડોક્યુમેન્ટ તમને જે રિક્વાયર માગે સબમિટ કરવા પડશે અને આ ડોક્યુમેન્ટને એપ્લાય કરી દો એટલે તમારા પોર્ટલમાં તમારે સ્ટેટસ ચેક કરતું રહેવાનું રહેશે. અમારી પાસે જે માહિતી આવી છે ને બને એટલી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને મદદગાર થઈ શકીએ એ કોશિશ કરી છે. તમારી એક નાની કોશિશ કે આ વિડીયોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ તમારા જે બી ફેમિલી રિલેટિવ્સ હોય એના સુધી શેર કરો અને આપણે બધા ભેગા થઈને સપોર્ટ એજ્યુકેશન, સ્પ્રેડ એજ્યુકેશન સાથ દઈએ અને સૌ એજ્યુકેશનને સહારો આપીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.